વંદે ગુજરાત। નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું આઈટીઆઈમાં ચાલી રહેલા એઓસીપી ટ્રેડ અંતર્ગત વિવિધ પ્રકારના મેન્ટેનન્સ વિશેની વિગતવાર માહિતી આપીશ। તો આ જે સેશન છે એમાં આપણે અલગ અલગ પ્રકારની મેન્ટેનન્સની પદ્ધતિઓ વિશેની માહિતી મેળવીશું। સૌપ્રથમ મેન્ટેનન્સ એટલે શું, અલગ અલગ પ્રકારના વિવિધ મેન્ટેનન્સ કયા કયા પ્રકારના હોઈ શકે, આ મેન્ટેનન્સનું ડીપમાં માહિતી, પ્લસમાં અલગ અલગ પ્રકારના જે મેન્ટેનન્સ છે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ મેન્ટેનન્સ કયા કયા પ્રકારના છે અને આ ઇમ્પોર્ટન્ટ મેન્ટેનન્સ માટે તેના પેટા પ્રકારો કયા કયા છે। તો સૌપ્રથમ વિવિધ પ્રકારના મેન્ટેનન્સ। તો મેન્ટેનન્સના મેઇનલી 3 પ્રકાર છે। સૌથી પહેલું છે ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, પછી છે મિકેનિકલ મેન્ટેનન્સ અને થર્ડ જે છે એ સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સ। તો ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ જે છે સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ માટે રાખવામાં આવે છે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો ઘર વપરાશમાં પ્લસમાં ઇન્ડસ્ટ્રીયલ લેવલમાં અલગ અલગ પ્રકારના તાર, અલગ અલગ પ્રકારનું વાયરિંગ, અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ વપરાય છે। તો આવા અલગ અલગ પ્રકારના જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટને આપણે જો યુઝ કરતા હોય તો આ દરમિયાન કોઈ પણ સમયે ફોલ્ટ ઉદ્ભવવાની સંભાવના છે। તો આવા જ્યારે ફોલ્ટ ઉદ્ભવે છે તો એ દરમિયાન એ જે ફોલ્ટ જે છે એને દૂર કરવા માટે જે કંઈ પ્રકારની જે પ્રોસિજર કરવામાં આવે છે એને આપણે ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ માટે સામાન્ય રીતે કે જે કોઈ પણ વાયરિંગ છે એમને કટ કરી અને નવું વાયરિંગ બનાવવું, ખરાબ થઈ ગયેલા જોઈન્ટ્સને ફરીથી રિપેર કરી બનાવવા, અલગ અલગ પ્રકારના પ્લગ્સ અથવા તો પિન જે છે ખરાબ થઈ ગયેલી હોય તો એને ફરીથી રિપેર કરીને યોગ્ય રીતે ગોઠવવી। તો આ જે બધું જે કાર્ય જે છે એ ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સનો એક ભાગ છે। પછી સેકન્ડ લઈએ મિકેનિકલ મેન્ટેનન્સ। મિકેનિકલ મેન્ટેનન્સ સામાન્ય રીતે મિકેનિકલ પાર્ટ્સ માટે વાપરવામાં આવે છે। તો કોઈ પણ જે મિકેનિકલ જે પાર્ટ્સ જે છે એમાં જ્યારે કંઈ પણ કોઈ ક્ષતિ જોવા મળે ત્યારે તેનું મેન્ટેનન્સ મિકેનિકલ મેન્ટેનન્સમાં કરવામાં આવે છે। સામાન્ય રીતે કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા તો ઘરગથ્થુ વપરાશમાં જ્યારે મેટલ પાર્ટ્સનું જ્યારે કાસ્ટિંગ કરેલું હોય ત્યારે આવા જે અલગ અલગ પાર્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ઉદ્ભવે। ધારો કે કોઈ આપણી પાસે મશીન છે, મશીનના જે કંઈક કોઈ ટૂલ્સ છે એ ટૂલ્સ ખરાબ થઈ જાય છે અથવા તો મશીનનો કોઈ પાર્ટ્સ ખરાબ થઈ જાય છે, તો આવો જે પાર્ટ્સ જે કટ થઈ અને ખરાબ થાય છે તો એને આપણે કાં તો રિપ્લેસ કરવો પડે અથવા તો એનું સમારકામ કરી અને નવો પાર્ટ્સ ગોઠવવો પડે। જો કંઈ પ્રકારના ટૂલ્સ હોય તો એની જે ધાર છે ધાર કાઢવી પડે। તો આ પ્રકારનું જે કંઈ પણ મેન્ટેનન્સ જે છે એ બધું મિકેનિકલ મેન્ટેનન્સની અંદર આવે છે। મિકેનિકલ મેન્ટેનન્સનો આગળ આપણે વિગતવાર અભ્યાસ કરીશું। પછી ત્રીજું મેન્ટેનન્સ છે સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સ। સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સ એટલે કે કોઈ પણ સ્ટ્રક્ચરના આધારિત મેન્ટેનન્સ। તો સામાન્ય રીતે સ્ટ્રક્ચર જે છે એ અલગ અલગ જગ્યાએ વપરાય છે। ઘરગથ્થુ વપરાશમાં જોઈએ તો આપણે ડોમેસ્ટિક લેવલે અલગ અલગ પ્રકારના બિલ્ડિંગ્સ, અલગ અલગ પ્રકારના હાઉસીસ, તો આવી બધી જગ્યાએ જે વપરાય જે છે એ બધું શું છે ડોમેસ્ટિક સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સ। જ્યારે ઇન્ડસ્ટ્રીયલ લેવલે જો જોવામાં આવે તો ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા પ્રકારના સિવિલ સ્ટ્રક્ચર પણ જરૂરી છે। જેમ કે કોઈ પણ પ્લાન્ટ બનાવેલો છે તો રિએક્ટર માટેના જે સપોર્ટિંગ વેસલ હોય એ સપોર્ટની નીચેનો જે પાર્ટ્સ છે ત્યાં ફાઉન્ડેશન કરવું જરૂરી છે। ફાઉન્ડેશન સામાન્ય રીતે જે મશીનરીઝ છે એની જે કોઈ પણ કંપન છે અથવા તો એનું જે સ્ટ્રક્ચર જે છે એને સ્થિર રાખે છે। તો આવા ફાઉન્ડેશન કરવા માટે ઘણા બધા સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરવા જરૂરી છે। તો આવા જ્યારે સ્ટ્રક્ચરમાં જ્યારે કોઈ ફોલ્ટ ક્ષતિ જણાય અથવા તો કોઈ સ્ટ્રક્ચર ખરાબ થઈ જાય તો એનું મેન્ટેનન્સ કરવા માટે આપણે અલગ પ્રકારના રો મટીરિયલ દ્વારા એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે। તો આ બધું જે છે સ્ટ્રક્ચર મેન્ટેનન્સ તરીકે ઓળખાય છે। હવે આ જે 3 અલગ અલગ પ્રકારના મેન્ટેનન્સ છે એમાંથી આપણો વધારે ઇન્ટરેસ્ટિંગ જે પોર્શન છે એ છે મિકેનિકલ મેન્ટેનન્સ। સામાન્ય રીતે મિકેનિકલ મેન્ટેનન્સ જે છે એ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો મિકેનિકલ મેન્ટેનન્સનો હવે આપણે વિગતવાર અભ્યાસ કરીશું। મિકેનિકલ મેન્ટેનન્સ સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીના જે પાઇપિંગ સેક્શન છે ત્યાં વધારે કરવામાં આવે છે। ઇન્ડસ્ટ્રીનો જે કંઈ પણ પાઇપિંગ સેક્શન છે એમાં જ્યારે પણ કોઈ પણ ભાંગ થાય અથવા કે કોઈ પોર્શન ખરાબ થઈ જાય, કોઈ પોર્શન તૂટી જાય અથવા તો વાતાવરણમાં જ્યારે કોરોઝન હોય, કોરોઝનને કારણે કોઈ પાર્ટ ખવાઈ જાય તો આવા દરમિયાન તેને રિપ્લેસ કરવામાં આવે છે। એ જે પ્રોસિજર છે એ મિકેનિકલ મેન્ટેનન્સમાં લેવામાં આવે છે। સામાન્ય રીતે મિકેનિકલ મેન્ટેનન્સમાં મોસ્ટલી રિએક્ટરની ડિઝાઇન, રિએક્ટરમાંથી બહાર નીકળતા અલગ અલગ પ્રકારના વાલ્વ્સ, અલગ અલગ પ્રકારના પાઇપ્સ
અલગ અલગ પ્રકારના પ્રેશર ગેજ અને પ્લસમાં રિએક્ટરની સાથે કમ્બાઈન થયેલા બીજા નાના મોટા ઇક્વિપમેન્ટ, સામાન્ય રીતે હીટ એક્સચેન્જર, ડિસ્ટિલેશન કોલમ, આવા બધા ઇક્વિપમેન્ટ સાથે મિકેનિકલ મેન્ટેનન્સની વધારે જરૂરિયાત ઊભી થાય છે. કોઈ પણ જે મેન્ટેનન્સની જે પ્રોસિજર છે એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના ફોલ્ટ્સ ઉદ્ભવ થાય છે. આ ફોલ્ટ્સ માટે જે ઇમ્પોર્ટન્ટ પેરામીટર જે છે એ સામાન્ય રીતે મેઇન જે પેરામીટર છે એ નોમિનલ સાઇઝ અને નોમિનલ ડાયામીટર છે. તો સૌ પ્રથમ નોમિનલ સાઇઝ એટલે શું? નોમિનલ સાઇઝ એટલે કે મિનિમમ સાઇઝ. તે કોઈ પણ જે આપણે ઇક્વિપમેન્ટ જે છે, જેમ કે અલગ અલગ પ્રકારના પાઇપ્સ છે, તો પાઇપનું જે કન્સ્ટ્રક્શન છે એ સામાન્ય રીતે નોમિનલ સાઇઝ અને નોમિનલ ડાયામીટરમાં કરવામાં આવે છે. કે કોઈ પણ જે પાઇપ જે છે, પાઇપની જો પાઇપનો ડાયામીટર આપણે ફિક્સ કરીએ કે ઇનર ડાયામીટર આટલો છે, તો એનો આઉટર ડાયામીટર કેટલો હોવો જોઈએ એના માટેનું આખું કેલ્ક્યુલેશન કે જે નોમિનલ સાઇઝ અને નોમિનલ ડાયામીટર તરીકે ઓળખવામાં આવે છે. નોમિનલ સાઇઝ અને નોમિનલ ડાયામીટરનું જો પાઇપનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો એમાં જે પ્રેશર લોડેડ કન્ડિશન છે સૌથી વધારે વ્યવસ્થિત એટલે સૌથી વધારે સુટેબલ હોય છે. તો આવી કન્ડિશન રાખવામાં આવે છે સામાન્ય રીતે. હવે જ્યારે કોઈ પણ પાઇપ કદાચ કોઈ કારણસર ખરાબ થાય તો એને પાઇપને જ્યારે રિપ્લેસ કરવામાં આવે ત્યારે રિપ્લેસ કરવા માટે આપણે સૌ પ્રથમ જે થોડા ઘણા ફિટિંગના ઓપરેશનનો યુઝ કરવો પડે. ધારો કે કોઈ પાઇપ્સ આપણી પાસે છે ખરાબ થયેલો છે, તો એ પાઇપ્સને સૌ પ્રથમ જે ખરાબ પોર્શન છે એને કટ કરવાનું થાય. તો કટ કરવા માટે સામાન્ય રીતે હેક્ઝો બ્લેડનો યુઝ કરવામાં આવે છે. હેક્ઝો બ્લેડ સામાન્ય રીતે 12 TPI ની વાપરવામાં આવે છે. TPI એટલે થ્રેડ્સ પર ઇંચ. 1 ઇંચમાં 12 થ્રેડવાળી બ્લેડ વપરાય છે. હેક્ઝો બ્લેડથી એકવાર કટિંગ થઈ જાય અને ખરાબ પોર્શનને દૂર કરી દેવાય. પછી જો વચ્ચે કટિંગ થયેલો પોર્શન જો નાનો હોય તો આપણે એની જગ્યાએ કપલિંગ જોઈન્ટ કરી અને બનાવી શકાય. પણ જો વચ્ચેનો પોર્શન મોટો હોય તો સેમ પ્રકારનો પાઇપ્સ લઈ અને એની બંને બાજુ ગ્રુવ થ્રેડ કરી શકાય, અથવા તો એની જગ્યાએ અલગ અલગ પ્રકારના જો ડાયામીટર સેટ ના થતું હોય તો અલગ અલગ પ્રકારના કપલિંગ્સ, અલગ પ્રકારના રિડ્યુસર્સ જોઈન્ટ કરી અને બંને પાઇપને એકબીજા સાથે જોઈન્ટ કરી શકાય છે. સેમ કામ આપણે વેલ્ડિંગ દ્વારા પણ કરી શકીએ. સામાન્ય રીતે 2 પ્રકારના વેલ્ડિંગ વાપરી શકાય, ગેસ વેલ્ડિંગ અને ઇલેક્ટ્રિક વેલ્ડિંગ. જો આપણો જે મેઇન પાઇપ છે એનો ડાયામીટર ઓછો હોય, સ્મોલ ડાયામીટર હોય, બરાબર, અને સાથે સાથે એની જે થિકનેસ છે એ પણ સ્મોલ હોય, તો 3 mm કરતાં ઓછી થિકનેસ હોય એ દરમિયાન આપણે ગેસ વેલ્ડિંગ દ્વારા પાઇપને વેલ્ડ કરી અને ફરીથી એનું આપણે મેન્ટેનન્સ કરી શકશું. પણ જો કોઈ પણ જે પાઇપ જે છે એ 3 mm કરતાં વધારે જાડે અને વધારે થિકનેસનો હોય તો આવા સમય દરમિયાન એકબીજા પાઇપને જોઈન્ટ કરવા માટે ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગનો યુઝ કરવો પડે છે. આ વેલ્ડિંગ કમ્પ્લીટ થયા બાદ એમાં જે વેલ્ડિંગની થોડી ઘણી શ્રતિ રહી જતી હોય છે એ શ્રતિને અલગ અલગ ટેસ્ટ, અલ્ટ્રાસોનિક, અલ્ટ્રાવાયોલેટ ટાઈપની ટેસ્ટ દ્વારા નક્કી કરી અને ફરીથી એને જે પોર્શન રહી ગયા છે એને રિફિલ્ડ કરવા પડે છે અને પછી જ એ પાઇપને આપણે રનિંગ કન્ડિશનમાં લઈ શકીએ છીએ. તો મેઇન આપણે આખા જે પોર્શન માટે જે છે એ છે નોમિનલ સાઇઝ, નોમિનલ ડાયામીટર. ત્રીજું જે આવશે નોમિનલ થિકનેસ. નોમિનલ થિકનેસ સામાન્ય રીતે નોમિનલ સાઇઝ અને નોમિનલ ડાયામીટર ઉપરથી જ નક્કી કરવામાં આવે છે. આના માટે અલગ અલગ પ્રકારના પેરામીટર છે. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે 1 ઇંચ, 1/2 ઇંચ, તો આવા અલગ અલગ પ્રકારના જો ડાયામીટર લીધેલા હોય તો 1 ઇંચના પાઇપ માટે કેટલી થિકનેસ હશે એના માટેનું સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન છે. એ સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનનો જે ડેટા છે, જે સીટ છે એમાંથી આપણે કોઈ ફિક્સ ડાયામીટર માટે ફિક્સ આઉટર ડાયામીટર કેટલો, ફિક્સ ઇનર ડાયામીટર કેટલો, ફિક્સ થિકનેસ કેટલી, એનું આપણે આખા ડેટા લઈ શકીએ છીએ અને એ ડેટા ઉપરથી આપણે કોઈ પણ પાઇપનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો કરી શકીએ છીએ. આ જે અલગ અલગ જે પાઇપ્સના પોર્શન જે છે એ શિડ્યુલ નંબર ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે અલગ અલગ જે મેટલો જે છે, ધારો કે બ્રાસ છે, કાસ્ટ આયર્ન છે, રોટ આયર્ન છે, સ્ટેનલેસ સ્ટીલ છે, માઇલ્ડ સ્ટીલ છે, તો આવી અલગ અલગ જે પ્રકારની જે મેટલો જે છે એ મેટલ માટે અલગ અલગ પ્રકારના શિડ્યુલ નંબર વપરાય છે. શિડ્યુલ નંબર જે છે એ નોમિનલ સાઇઝ, નોમિનલ ડાયામીટર અને નોમિનલ થિકનેસને આધારિત જ નક્કી થાય છે. શિડ્યુલ નંબરમાં સામાન્ય રીતે જનરલી શિડ્યુલ નંબર 30, શિડ્યુલ નંબર 32, શિડ્યુલ નંબર 40 આ પ્રકારના સ્પેસિફિકેશન વાપરવામાં આવે છે. હવે નેક્સ્ટ મેઇન પોર્શન કે અલગ અલગ પ્રકારનું પાઇપિંગ. તો પાઇપિંગ સામાન્ય રીતે જે છે આપણા મેઇન પાઇપિંગ અને ટ્યુબિંગ બંને એકબીજાથી અલગ અલગ ડિફરન્સ છે. કે પાઇપિંગ્સ જે છે એ અલગ વસ્તુ છે અને ટ્યુબિંગ્સ જે છે એ અલગ વસ્તુ છે. તો સૌ પ્રથમ આપણે એનો ડિફરન્સ જોઈએ. તો પાઇપિંગ
તો પાઇપિંગ એટલે શું? તો પાઇપિંગ એટલે સામાન્ય રીતે મેટલ પાઇપ. તો પાઇપિંગ જે છે એ મેટલ પાઇપના બનેલા હોય છે અને મેટલ પાઇપ જે છે સામાન્ય રીતે શોર્ટ લેન્થના હોય છે. સામે જોઈએ આપણે ટ્યુબિંગ. તો ટ્યુબિંગ માટે ટ્યુબ યુઝ થાય અને ટ્યુબ સામાન્ય રીતે મેટલ સિવાયની વસ્તુ એટલે કે નોન મેટલની બનેલી હોય અને નોન મેટલમાં પણ સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના પોલિમર, પ્લાસ્ટિક અને રબરની બનેલી હોય છે અને આ જે છે એ સામાન્ય રીતે લેન્થમાં લાંબી હોય છે. હવે જે પાઇપ જે છે પાઇપમાં આપણે અલગ અલગ પ્રકારની પાઇપનું જો સ્પેસિફિકેશન આપણે જોવું હોય તો સ્પેસિફિકેશન જોવા માટે નોમિનલ સાઇઝ, નોમિનલ ડાયામીટર, નોમિનલ થિકનેસ અને શિડ્યુલ નંબરનો યુઝ કરવામાં આવે છે. જ્યારે ટ્યુબ માટે એક સ્પેશિયલ પેરામીટર છે જેને કહે છે BWG એટલે કે બિંઘામ વાયર ગેજ. તો બિંઘામ વાયર ગેજના આધારિત જે ટ્યુબ જે છે ટ્યુબની કેટલી થિકનેસ રાખવી, ટ્યુબનો કેટલો ઇનર ડાયામીટર રાખો, કેટલો આઉટર ડાયામીટર રાખો અને એના દ્વારા એ કેટલું સ્ટ્રેસ સહન કરી શકશે એનું આખું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. પછી જે પાઇપ જે છે પાઇપ સામાન્ય રીતે મેટલના હોવાથી એમની જે કોસ્ટ જે છે વધારે છે, હાઈ કોસ્ટલી પાઇપ હોય છે. જ્યારે ટ્યુબિંગ જે છે રબર મટીરિયલ છે, રબર મટીરિયલ અને પોલિમર મટીરિયલ પ્રમાણમાં સસ્તું હોવાથી આ જે પાઇપ જે છે એનો ટ્યુબિંગ માટેનું જે કોસ્ટિંગ છે ઓછું હોય છે. પછી જ્યારે હાઈ પ્રેશર કન્ડિશન માટે જ્યારે યુઝ કરવાનું હોય લિક્વિડ અને ગેસનું જ્યારે ફ્લો હાઈ પ્રેશર કન્ડિશનમાં કરવાનો થતો હોય તો આવી કન્ડિશન માટે સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના પાઇપ્સ વાપરવા પડે છે. જ્યારે ટ્યુબિંગ જે છે એને આપણે હાઈ પ્રેશર કન્ડિશનમાં વાપરી શકતા નથી. સ્મોલ પ્રેશર પ્લસમાં લો પ્રેશર કન્ડિશનમાં સામાન્ય રીતે ટ્યુબિંગનો યુઝ થાય છે. તો આ જે હતું અલગ અલગ પ્રકારનું પાઇપ્સ અને ટ્યુબ વિશેનું વર્ગીકરણ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ. તો સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીયલ લેવલમાં જે મેન્ટેનન્સ કરવાનું થતું હોય છે મિકેનિકલ મેન્ટેનન્સ, તો મિકેનિકલ મેન્ટેનન્સમાં પાઇપિંગનો સેક્શન જ આવે છે. એટલા માટે આપણે નોમિનલ ડાયામીટર, નોમિનલ સાઇઝ, નોમિનલ થિકનેસ અને શિડ્યુલ નંબર આધારિત બધું કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. હવે નેક્સ્ટ સેક્શન જોઈએ કે આપણે જોયું કે મિકેનિકલ મેન્ટેનન્સ કરવા માટે સૌ પ્રથમ આપણે એટલો પોર્શનને કટ કરવો જરૂરી છે. એક વખત પોર્શન કટ થઈ ગયો પછી આપણે જોઈન્ટ કરવો જરૂરી છે. જોઈન્ટ કરવા માટે આપણે અલગ અલગ ઘણા બધા ઓપ્શન છે. એક તો આપણે જો ફ્લેંજ મૂકીશું હોય તો ફ્લેંજ મૂકી શકાય, ફ્લેંજની સાથે સાથે બીજી ફ્લેંજ દ્વારા પાઇપ જોઈન્ટ કરવો હોય તો પાઇપ જોઈન્ટ કરી શકાય, અલગ અલગ પ્રકારના રિડ્યુસર યુઝ કરવો હોય તો રિડ્યુસર યુઝ કરી શકાય, અલગ અલગ પ્રકારના બુશિંગ યુઝ કરવા હોય તો બુશિંગ યુઝ કરી શકાય. તો આવા અલગ અલગ ઘણા બધા સેક્શન થ્રુ આપણે કરી શકશું. પણ સામાન્ય રીતે કોઈપણ બે જે ઇન્ડસ્ટ્રીયલ પાઇપ છે એને જોઈનિંગ કરવા માટે સામાન્ય રીતે કપલિંગનો યુઝ થાય છે અને કપલિંગ જે છે એ થ્રેડેડ કપલિંગ વપરાય છે. તો થ્રેડેડ કપલિંગ જે છે એ સેમ જે ડાયામીટરનો જે પાઇપ જે છે જે શિડ્યુલ નંબરનો જે આપણે પાઇપ ઓરિજિનલી જે કટ કરીને લીધેલો છે એ જ નંબરનો પાઇપ વાપરવામાં આવે છે. તો આવા બે પાઇપને એકબીજા સાથે જોઈન્ટ કરવાના થતા હોય તો એ દરમિયાન એને જે આઉટર એરિયા છે ત્યાં આપણે ગ્રૂવ કરવા જરૂરી છે, એટલે કે આજુબાજુના એરિયામાં થ્રેડ એટલે કે આંટા પાડવા જરૂરી છે. તો આવા આંટા પાડવા માટે આપણે જનરલી ટેપ અને ડાયનો યુઝ કરવો પડે છે. તો આ જે બે ઓપરેશન છે ટેપ અને ડાયના એ ટેપિંગ અને ડાઇંગ તરીકે પણ ઓળખાય છે. તો સામાન્ય રીતે ટેપિંગ કરવામાં કોઈ પણ જે પાઇપ મટીરિયલ છે એના જ્યારે બહારના ભાગમાં આપણે જ્યારે આંટા પાડવાના થતા હોય ત્યારે એક પ્રકારનું મેટલ ડાય હોય છે. એ મેટલ ડાય દ્વારા એની આસપાસ ફિટ કરી અને ઉપર આવતું એક હેન્ડલ હોય એને આપણે રોટેટ કરવામાં આવે છે. આ રોટેટ કરવાથી આપણે એના ઉપર પૂરેપૂરા થ્રેડિંગ પાડી શકશું અને આ રીતે થ્રેડિંગ પાડ્યા પછી એક પાઇપ અને બીજા પાઇપને કપલિંગ દ્વારા જોઈન્ટ કરવામાં આવે છે. જ્યારે ડાઇંગ, તો ડાઇંગમાં પણ એક પ્રકારની ડાય હોય છે, પણ એ ડાય જે છે આપણે પાઇપને જ્યારે ઇનરથી જ્યારે એને ગ્રૂવ કરવો હોય અથવા ઇનરથી એને થ્રેડિંગ કરવું હોય એ દરમિયાન ડાઇંગનો ઉપયોગ થાય છે. તો ટેપિંગ અને ડાઇંગ બંને એકબીજાના રિલેટેડ ઓપરેશન છે અને આ જે ઓપરેશન છે એ સામાન્ય રીતે એક નાના સાઇઝના ઇક્વિપમેન્ટ દ્વારા કરવામાં આવે છે. તો આ જે પૂરેપૂરી જે માહિતી હતી એ આપણે અલગ અલગ પ્રકારના મિકેનિકલ મેન્ટેનન્સ વિશે જોઈ. તો આપણે જે અત્યાર સુધીનો જે અભ્યાસ કર્યો એ અભ્યાસ ઉપરથી આપણે જોઈએ કે કયા કયા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. તો સૌપ્રથમ કયા પ્રકારના મેન્ટેનન્સ હોય છે? તો સામાન્ય રીતે 3 પ્રકારના મેન્ટેનન્સ હોય છે: ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, મિકેનિકલ મેન્ટેનન્સ અને સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સ. એના વિશે વિગતવાર માહિતી જોઈએ તો ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સમાં સામાન્ય રીતે ઇલેક્ટ્રિક આઇટમનું મેન્ટેનન્સ કરવામાં આવે છે, જ્યારે મિકેનિકલ મેન્ટેનન્સમાં મિકેનિકલ પાર્ટ્સ, મશીનના ભાગો, પાઇપિંગ આવા બધા પાર્ટ્સનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. અને સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સમાં જે સ્ટ્રક્ચર ડિઝાઇન જે છે, સિવિલ કન્સ્ટ્રક્શન છે
એમાં જે પડતા પ્રોબ્લેમ જે છે એને દૂર કરી અને તેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. પછી સેકન્ડ પ્રશ્ન ઊભો હોઈ શકે કે આપણે જોઈએ કે મેઇન જે ઇમ્પોર્ટન્ટ મેન્ટેનન્સ છે એ મિકેનિકલ મેન્ટેનન્સ છે. તો મિકેનિકલ મેન્ટેનન્સ કરવા માટે કયા પેરામીટર જરૂરી છે? તો મિકેનિકલ મેન્ટેનન્સ કરવા માટે મુખ્ય પેરામીટરો જરૂરી જે છે એક છે નોમિનલ સાઇઝ, બીજું છે નોમિનલ ડાયામીટર, ત્રીજું છે નોમિનલ થિકનેસ, ચોથું છે શિડ્યુલ નંબર, અને પછી એના ઉપર થતા ઓપરેશન, થ્રેડિંગ છે, ટેપિંગ છે, ડાઇંગ છે. તો આવા બધા ઓપરેશનો અલગ અલગ પ્રકારના જે છે જે મિકેનિકલ મેન્ટેનન્સમાં આપણે યુઝ કરી શકાય છે. તો છે અંતે કોઈપણ ઇન્ડસ્ટ્રીનું જે મેન્ટેનન્સ છે એ આખરે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઇન્ડસ્ટ્રી એકવાર બનાવી લીધા પછી એમાં જે કંઈ પણ નાના નાના ફોલ્ટ આવે છે, જો એ ફોલ્ટને રિમૂવ ના કરવામાં આવે તો કંપનીમાં ઘણું બધું નુકસાન જાય છે અને પ્લસમાં આખો પ્લાન્ટ સ્ટોપ થઈ જાય છે. તો આવી કન્ડિશન ના સર્જાય એટલા માટે મિકેનિકલ મેન્ટેનન્સની ખૂબ જ જરૂરિયાત છે અને એટલા માટે આપણે મેન્ટેનન્સ કરવું જરૂરી છે. આપે સૌએ શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત.